આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતમાં રોડ પર અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। તો સુરતથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, સ્ટ્રીટ વેન્ડર દ્વારા ભીખ માંગી અનોખો વિરોધ કરવામાં આવ્યો છે। એસએમસી દ્વારા રોડ પરના દબાણો દૂર કરાયા છે, તો લારી અને પાથરણાઓ હટાવી લેવાયા છે। કોર્પોરેશનની કામગીરી સામે સ્ટ્રીટ વેન્ડરોમાં ભારે રોષ જોવા મળ્યો છે। તો વેપાર ધંધો નહીં હોવાથી રોડ પર ભીખ માંગીને અનોખો વિરોધ કરી રહ્યા છે। अलग जग्या फाळवी आपवा माटे मांग पण करी रह्या छे। पालिका जग्या नहीं फाळवे तो आंदोलननी चीमकी पण उच्चारी छे। तो सूरतमां रोड पर अनोखो विरोध प्रदर्शन करवामां आव्यो छे। स्ट्रीट वेन्डर द्वारा भीख मांगीने अनोखो विरोध प्रदर्शन सूरतमां करवामां आव्यो छे। एसएमसी द्वारा रोड परना दबाणो दूर कराया छे, जेमां लारी अने पाथरणाओ हटावी लेवामां आव्या छे, परंतु कोर्पोरेशननी कामगीरी सामे स्ट्रीट वेन्डरोमां पण भारे रोष जोवा मळ्यो छे। तो वेपार धंधो नहीं होवाथी रोड पर भीख मांगीने विरोध करी रह्या छे लोको। अलग जग्या फाळवी आपवा माटे पण मांग करी छे। जो अलग जग्या फाळववामां नहीं आवे तो आंदोलननी चीमकी पण उच्चारी छे। पालिका अलग जग्या नहीं आपे तो आंदोलननी चीमकी पण उच्चारवामां आवी छे। एसएमसी द्वारा रोड परना दबाणो दूर कराया छे, तो स्ट्रीट वेन्डर द्वारा भीख मांगीने अनोखो विरोध करवामां आव्यो छे। सूरतमां रोड पर अनोखो विरोध प्रदर्शन जोवा मळ्युं छे। વધુ વિગતો સાથે સંવાદદાતા દિવેશ પરમાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, સુરતમાં રોડ પર અનોખો વિરોધ પ્રદર્શન ચાલી રહ્યો છે, શું માહિતી? ચોક્કસથી જે પ્રકારે સુરત મહાનગરપાલિકા દ્વારા ઝીરો દબાણ અંતર્ગત સુરત શહેરના રોડ પર બંને સાઈડ આવતી તમામ લારી ગલ્લા અને પાથરણા દૂર કરવાની કામગીરી કરી હતી। સુરત શહેરમાંથી તમામ જગ્યાઓ પરથી જે ઝીરો રૂટ પર આવતી તમામ લારી ગલ્લા અને પાથરણા છે તે સુરત મહાનગરપાલિકા દ્વારા દૂર કરવામાં આવી હતી। જોકે તેને પગલે ક્યાંક ને ક્યાંક જે લારી ગલ્લા અને પાથરણા વાળા જે લોકો છે તે લોકોની હાલત ખૂબ કફોડી બની છે, કારણ કે આ બંને સાઈડ રહી અને તે ધંધો કરતા લોકો છે તેમના દ્વારા ક્યાંક ને ક્યાંક હવે કોઈ પણ ધંધો તેમની પાસે ન હોવાના કારણે ખૂબ જ હાલાકી પડી રહી હોવાના લઈ અને વિરોધ અનોખો કર્યો હતો। અને ખાસ કરીને સુરતના પાલ આરટીઓ વિસ્તારમાં આવેલા જે સ્ટ્રીટ વેન્ડરો છે, જે રસ્તા પર લારી ગલ્લા અને પાથરણા રાખી અને પોતાનો વ્યવસાય કરતા હતા, તે લોકો દ્વારા અનોખો વિરોધ કરીને રોડ પર ભીખ માંગવામાં આવી હતી। તમામ સ્થાનિક લોકો જે પસાર થતા હોય છે તે લોકો પાસેથી આ લોકો દ્વારા ભીખ માંગવામાં આવી હતી અને તેમણે જણાવ્યું હતું કે જે પ્રકારે એસએમસી દ્વારા તેમની લારી ગલ્લા અને પાથરણા દૂર કરવામાં આવી છે, છેલ્લા 1 મહિનાથી તેમની પાસે કોઈ પણ પ્રકારનો ધંધો નથી અને તેના કારણે તેમને ખાવાના પણ ફાફા પડી રહ્યા છે। એટલા માટે થઈ અને તેમણે આ પ્રકારે વિરોધ નોંધાવ્યો હતો। મહત્વનું કહી શકાય કે સુરત મહાનગરપાલિકા દ્વારા જે આ પ્રકારે કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ એક તરફ તો સરકારે રોડ રસ્તા અને લારી ગલ્લા વાળા જે સાઈડમાં ધંધો કરતા હોય છે તેવા લોકોને આત્મનિર્ભર અને સ્વનિર્ભર યોજના આપવામાં આવી હતી। તેના કારણે લોકોએ 25,000 થી લઈને 50,000 સુધીની જે લોન છે તે લોન પણ લીધી છે, પરંતુ હાલ તેમની સ્થિતિ એવી છે કે આ લોનના રૂપિયા પણ ચૂકવી શકે તેમ નથી, કારણ કે તેમની પાસે અત્યારે કોઈ પણ પ્રકારનો વ્યવસાય નથી અને વ્યવસાય ન હોવાના કારણે જ લોકો ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે અને તેના જ કારણે તેમને રોડ પર ભીખ માંગી અનોખો વિરોધ કર્યો હતો। સ્થાનિક આ લારી ગલ્લા અને પાથરણાના જે વેન્ડરો જે સ્થાનિકો છે તેમણે માંગ કરી હતી કે તેમને જો કોઈ પણ યોગ્ય જગ્યા નહીં આપવામાં આવે તો આ જ પ્રકારે દરરોજ માટે તેઓ ભીખ માંગશે અને આ પ્રકારે તેમનું આંદોલન ચાલુ રહેશે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો સુરતમાં રોડ પર અનોખો વિરોધ કરવામાં આવ્યો છે। સ્ટ્રીટ વેન્ડર દ્વારા માંગીને અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે। પાલિકા જગ્યા નહીં ફાળવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। અલગ જગ્યા ફાળવી આપવા માટે માંગ પણ કરવામાં આવી છે। તો કોર્પોરેશનની કામગીરી સામે સ્ટ્રીટ વેન્ડરોમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે। લારી અને પાથરણાઓ હટાવી લેવામાં આવ્યા છે। એસએમસી દ્વારા રોડ પરના દબાણો દૂર કરાયા છે। સ્ટ્રીટ વેન્ડર દ્વારા ભીખ માંગીને અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે।